હા સતી, હા મારા નાથ. તમે મને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય, જે વાત કહેવા માંગતા હોય, રાજી ખુશીથી કહી શકો છો સતી. હા મારા નાથ. તમે તો અનેકને પરચા પૂર્યા છે. આજે મારે તમને મારા હરખનો પ્રશ્ન પૂછવો છે મારા નાથ. હા સતી, તમારે જે પ્રશ્ન પૂછવો હોય તમે ખુશીથી પૂછી શકો છો. હા મારા નાથ. આ મારા ગર્ભમાં જે બાળક આકાર લઈ રહ્યું છે તે દીકરો છે કે દીકરી એ મને કહો મારા નાથ. અરે નીલકંઠભાઈ, આજ તમે આ પ્રશ્ન પૂછી અને બહુ મોટો ગજબ કર્યો છે. જ્યારે સતી રણુજાની અંદર મારું રાજ તિલક કરવામાં આવ્યું સતી, ત્યારે મેં તમારી પાસે એક વચન માંગેલું. સતી, તમે મને કોઈ દિવસ હરખનો પ્રશ્ન કે કદાપી મારો પડછો જોવાની વાત ન કરતા. હા સતી, આજ તમે મારો પડછો જોવાની વાત કરી છે ને, તો સાંભળો નેતલદે. જો તમે કહેતા હો તો તમારા ગર્ભમાં રહેલ બાળકને હું એના મુખથી બોલાવી દઉં. હા બેટા, આજ તમારી માં પૂછે છે. બોલો બેટા, બોલો. સાંભળ્યું નેતલદે? તમારા ગર્ભની અંદર મારો દીકરો આકાર લઈ રહ્યો છે. પણ સતી, તમે જે વચન ભંગ કર્યો, મેં તમને પહેલા કીધું હતું, જ્યારે તમે મને કોઈ હરખનો પ્રશ્ન મારો પરચો જોવાની વાત કરશો, તેથી સતી મારે સૌધામ જવાની વેળા આવશે. સતી, તેથી મારે સૌધામ જવાની વેળા આવશે.